સુરતના વડોદ ખાતે આવેલ પાણીની ટાંકીના દાદર સંપૂર્ણપણે જર્જરિત જોવા મળ્યા। વડોદ ખાતે આવેલ પાણીની ટાંકી જીવતા બોમ્બ સમાન છે। તંત્ર દ્વારા માત્ર કામગીરીના નામે ટાંકીની આજુબાજુ પાલક બાંધી સંતોષ માની લેવામાં આવ્યો છે। 2015માં પાણીની ટાંકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। सूरत जिल्लाना तड़केश्वर खाते पाणीनी टाँकी धराशायी थवानी घटना बाद पण सूरतना तंत्रए कोई शीख नथी लीधी होय तेवुं लागी रह्युं छे। पाणी समिति चेरमेनने टाँकी बाबते पूछवामां आवता તેમણે જણાવ્યું કે પાણીની ટાંકીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને પાણીની સપ્લાય બંધ કરી દેવામાં આવી છે, પરંતુ બંધ પડેલી ટાંકી પણ તંત્ર ઉતારવા માટે આળસ ખાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે। નગરપાલિકાના ભારતીય जनता પાર્ટીના શાસનને 30 વર્ષ કરતા વધારે સમય થઈ ગયો અને 30 વર્ષના સમયમાં ભ્રષ્ટાચારના અનેક ઉદાહરણ આપણે જોયા છે। ત્યારે સુરત મહાનગરપાલિકાની વડોદ ખાતેની આ પાણીની ટાંકી જે આજથી 10 વર્ષ પહેલા બની હતી, જે ટાંકીને આપણે જોઈ શકો છો કેવી દયનીય હાલત છે। આ પાણીની ટાંકી ગમે ત્યારે પડી જાય એમ છે। 2015માં 8મા મહિનાની 21 તારીખે શુક્રવારના રોજ એ સમયના તત્કાલીન મેયર શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરાની આગેવાનીમાં એમના પ્રમુખ સ્થાન હેઠળ આ ટાંકીનું લોકાર્પણ કરવામાં આવેલું। એટલે કે 10 વર્ષની માથે 5 મહિના જેટલો સમય થયો। 10 વર્ષને 5 મહિનામાં આ ટાંકીની હાલત ખખડધજ થઈ ગઈ। આ ટાંકી ગમે ત્યારે પડી શકે એમ છે।